જય માતાજી ખેડૂત મિત્રો, જે ઓર્ગેનિક ઘઉં છે જે આપણું ખોળ નાખેલું છે સાગરભાઈ વનાભાઈ અંદરવા, અને આ સાલે પોતે પહેલી વખત ખોળ લીધેલું છે. પણ આપણે જે ખોળ વાપર્યું છે એમનેથી તે એમને જ આપણે પૂછીએ. ભાણજીભાઈ બોલો. જય માતાજી. જય માતાજી. હા ભાણજીભાઈ, આમાં જે મેં ખોળ નાખ્યું બરાબર, તો ખોળના વિશે તમારે શું અનુભવ બોલે છે? આ ખોળ નાખવાથી ઘઉંનું બહુ સારું રિઝલ્ટ થાય. અને આમાં હજી અમે એરિયાનો કોઈ વાપરાશ નથી કર્યો. અને આ ઓર્ગેનિક તમારું ખાતર એક જ નાખેલું છે. એના સિવાય બીજું કોઈ આમાં ખાતર આવેલું નથી. એકલા પ્યોર ઓર્ગેનિક છે. પ્યોર ઓર્ગેનિક છે. પહન બહુ પાછળ છે, બધા આખા ગામ પાછળ વાયેલા છે એમ કોને. આખી ગામ પાછળ છે તો આટલા વિકાસમાં છે એમ ને. જી આ ઘઉંને લગભગ 32 કે 33 દિવસ થયા છે. એવું છે એમ. એટલે ઘઉંમાં પણ બેસ્ટ છે. એટલે આનાથી તમારે શું ભાણજીભાઈ, છોડ ઉતરે ના, વધાઈ ના લાગે? નાખવાનું ખેડ પહેલા આખા ખેતરમાં પૂંખી દેવાનું, અને એને પછી તરત જ પૂંખીને એને ખેડ કરી નાખવી પડે. અંદર ડટાવું જોઈએ આખે જમીનમાં, તો આનું રિઝલ્ટ 100% મળે છે. તમને એવું લાગે કે 2 દિવસ પડ્યું રાખવું પછી ખેડ કરો તો રિઝલ્ટ નહીં આવે. એને તરત દાંતી મારી દેવી, ભલે મહિનો પડી દેવી પડે. દાંતી મારેલ મહિનો પડી રહે તો ચાલે, પણ હા તો ચાલે, પણ એમ કે તરત આને પૂંખ્યા પછી તરત દાંતી મારવી પડે. ના ના ના, રેડી રેડી. થેન્ક યુ ભાણજીભાઈ. હા, થેન્ક યુ.